સ્વસ્થ જીવન જીવતા હતા. અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. વડાપ્રધાનની જન્મભૂમિ છે અને વડાપ્રધાનના લીધે આ યોગ આનંદ કરું છું, પ્રણામ કરું છું. મિત્રો, યોગ અમને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ આપે છે. ઘર ઘર સુધી યોગ પહોંચે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં 1.5 લાખ યોગ ટ્રેનરો છે અને 5,000 નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે. અમારું મકસદ છે તૈયાર કરવાના અને 50,000 યોગ વર્ગો ચલાવવાના. ભારતભરમાં, સમસ્ત ભારતમાં સૌથી વધારે યોગ ક્લાસ ગુજરાતમાં ચાલે છે. માનનીય મુખ્યમંત્રીના નિર્દેશનમાં ચાલે છે. માટે માનનીય મુખ્યમંત્રીશ્રીનો ફરીથી જોરદાર અભિનંદન, ધન્યવાદ અને આભાર. યોગ અત્યારે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે કીધું છે કે યોગનો અર્થ છે જોડવું. હવે યોગે આખા વિશ્વને જોડ્યું છે, બંને પગ આગળ અને બંને પગ પાછળ. અને યોગ આપણી સંસ્કૃતિ છે. આપણા પૂર્વજો, આપણા ઋષિમુનિઓ યોગી હતા. અને ફરીથી જ્યારે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ 2014થી દેશના વડાપ્રધાન બન્યા છે, ત્યારથી યોગમાં, આખી દુનિયામાં યોગનો મહાન આદરણીય મોદી સાહેબ કે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય અને ગુજરાત सरकार की टैगलाइन अपने आहार को ठीक करने की जरूरत है, अनहेल्दी डाइट से बचने की जरूरत है और आपको 10% ऑयल कम करना है. देश के प्रधानमंत्री के संकल्प को, आह्वान को हमें जीवन में उतारना है. संगच्छध्वं संवदध्वं संवो मनांसि जानता देवाभागम. ગરદન આગળ અને પાછળ મિનિમમ 2 થી 3 વખત કરો. પહેલું અભ્યાસ.